વર્ષોથી માઇગ્રેન છે. એટલું બધું ખતરનાક કે મારે દિવાલમાં માથું પચાડવું પડે. એટલો ખરાબ દુખાવો હોય કે પાછળના ભાગમાંથી ચાલુ થાય, માથું, આંખ બધું જ મારું પકડાઈ જાય. અને જ્યારે પણ મને આ માઇગ્રેનનો એટેક આવે, માથું તો હું પછાડું જ, પણ ત્યાં ને ત્યાં હું બેભાન થઈ જાઉં. મને ક્યાંક દાખલ થવા જવું પડે, ઇન્જેક્શન લેવા પડે, કાં પાઇન ચડાવવું પડે. અને બધું કરવા છતાં દુખાવો તો એટલો ને એટલો જ રહે. મારાથી અવાજ સહન ના થાય, કંઈ પણ વસ્તુ સહન ના થાય, અને કોઈ વસ્તુથી મને રાહત ના થાય. આ હતા માઇગ્રેનના સિમ્પટમ્સ. એની સાથે સાથે પાસ્ટ હિસ્ટ્રી હતી હેમરેજની. યસ, યુટ્રાઇન હેમરેજ. એમને સ્ટોનની પણ હિસ્ટ્રી હતી. સ્ટોનનું પેન ઓન એન્ડ ઓફ રહેતું, અને બાય નેચર પેશન્ટ થોડું માઇલ્ડ અને જેન્ટલ અને થોડું ફિયરફુલ હતું. એનું બધું આખું પ્રોપર ડિટેલ કેસ ટેકિંગ લીધું. આ તો હું તમને હાઇલાઇટ કરું છું. ડિટેલ કેસ ટેકિંગ કરીને આપણે એને સુટેબલ મેડિસિન મેલિફોનિયમ આપી. એના પછી પેશન્ટને પેઇનની ઇન્ટેન્સિટી એટલી રિડ્યુસ થઈ ગઈ કે એને બહુ માઇલ્ડ લેવલે દુખાવો થતો હતો. દવાખાને તો જવું નહોતું પડતું. દિવાલમાં માથું પછાડવાનું બંધ થઈ ગયું હતું, અને દુખાવો તો એ પોતે મેનેજ કરી લે એટલો લાઇટ. અને ધીમે ધીમે કરતાં પેશન્ટને સાવ માઇગ્રેનમાં રાહત થઈ ગઈ. યસ, તો માઇગ્રેન એ ઇનક્યોરેબલ નથી, અને એમાં કંઈ હોપલેસ થવાની જરૂર નથી.